કુતિયાળા ગામે રહેતા એક આધેડ પર એક શખ્સે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। કુતિયાળા ગામે રહેતા જયંતિભાઈ મંજીભાઈ પરમાર નામના આધેડના દીકરાના મજૂરી કામના 8,000 રૂપિયા જગદીશ રમેશ મકવાણા પાસે 1.5 વર્ષથી બાકી હતી। આ આધેડ દુકાને બીડી લેવા ગયા હતા ત્યારે જગદીશ રમેશ મકવાણા ત્યાં આવ્યો હતો, જેથી આધેડે બાકી રૂપિયાની માંગણી કરી હતી, જે બાબતે આધેડ ઉપર આ શખ્સે ઉગ્ર બની હુમલો કર્યો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જયદીપ રમેશે છોકરાએ મારકૂટ કરી। ડોહલ બાપા બીડી લેવા ગયા હતા ને મારકૂટ કરી। રૂપિયા માંગતા 8,000 રૂપિયા માંગતા હતા। કીધું કે ભાઈ થોડીક મજૂરી છે, થોડીક દઈ દે। એ દારૂ પીને મારકૂટ કરી ને મજૂરી કે નથી દેવી કે તમે શું કરવું છે। ડોહલ બાપાને વેંડી હતી ને વેંડી માથે પસાડ્યા, પાણા હતા ને એમાં લાગી ગયો। જયદીપ રમેશ મકવાણા, સુનારીવાડી। આ ઘટના બાદ ઈજાગ્રસ્ત આધેડનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।